મારું નામ રાઠવા વિપુલ કુમાર રામચંદ્રભાઈ। હું હમણાં યુટ્યુબ ચેનલ પર લાઈવ થઈ ગયો છું, તો બધા મિત્રો મારી યુટ્યુબ ચેનલ પર લાઈવ થઈ જજો। અને હમણાં હું કેશવ હોટલમાં આવ્યો છું, તો કેશવ હોટલની બહાર જ ઊભો છું। તો કેશવ હોટલમાં આપણને શું શું જમવાનું મળે છે અને કેટલા પ્રકારની જમવાની વાનગીઓ બને છે તે આપણે વાત કરીશું। તો હમણાં કેશવ હોટલમાં આપણને 3 ટાઈપનું જમવાનું મળે છે, એમાં પંજાબી છે, ચાઇનીઝ છે ને કાઠિયાવાડી। તો પંજાબીમાં કઈ કઈ સબ્જી મળે છે, પછી ચાઇનીઝમાં શું શું સબ્જી મળે છે અને પછી કાઠિયાવાડીમાં શું શું સબ્જી મળે છે, એની બધા વિશે આપણે ચર્ચા કરીશું। તો આ છે કેશવ હોટલ। તો કેશવ હોટલમાં હમણાં હું પહોંચી ગયો છું, તો કેશવ હોટલની બહાર જ ઊભો છું। તો અહીંયા આપણે ખરેખર કેશવ હોટલમાં શું ચાલે છે તે આપણે વાત કરીશું। હમણાં હું કેશવ હોટલની બહાર જ છું, તો હમણાં તો ગ્રાહક કસ્ટમર આવતા નથી, પણ હવે જેમ જેમ ટાઈમ થશે, હમણાં તો 6:30નો ટાઈમ થાય છે, તો 6:30 મતલબ 7 વાગ્યે જેવો કસ્ટમર આવવાનું ચાલુ થઈ જશે। તો કેશવ હોટલમાં હમણાં એક કસ્ટમર પાછળ 60 રૂપિયા ડીશ લે છે। તો ખરેખર આપણે બધા ત્યાં ટાઈમ કાઢીને જમવું જોઈએ, અને અહીં જમવાનું બી સરસ છે। તો બધા લોકો કેશવ હોટલમાં એક વખત વિઝિટ કરવા માટે આવજો, તો આપણને વધારે આઈડિયા આવે અને જમવાનું બી વ્યવસ્થિત મળે છે। તો બધા મિત્રો અહીં આવજો। અને હમણાં હું કેશવ હોટલમાં અંદર જાઉં છું। તો હમણાં હું કેશવ હોટલ અંદર આવ્યો છું, તો અહીં બધી ખુરશીઓ પડેલી છે। અહીંયાથી આપણે જે જમવું હોય, મતલબ કોઈ બી જમવાનો ઓર્ડર લેવો હોય, તો આપણે આ જે કેબિન પર બેસીએ એ ભાઈના ત્યાં બેસવાનું છે, અને એમની પાસેથી જે ઓર્ડર લેવો હોય તે આપણે પૂછીને આપણે ત્યાંથી ટિકિટ લઈને આપણે અહીંયા અંદર જવાનું છે। તો અંદર જઈને આપણને જમવાની બધી વ્યવસ્થા કરી છે, તેથી આપણે બધા શાંતિથી ત્યાં જમવાનું છે। હમણાં હું કેશવ હોટલની અંદર આવ્યો છું।